તમે જમવાનું સરસ બનાવો છો. જી. તમે શું તમે? કંઈક બોલો ને. શું બોલું? કંઈ પણ. તમે આજે ઓફિસે ના ગયા? ના, આજે ઓફિસ જવાનું મને જ નહોતું. એકચ્યુઅલી તહેવારોની રજાઓ ચાલી રહી છે તો બધા જ વર્કર્સ છે ને બહારગામ ગયા છે. અને એમ પણ ઓફિસમાં અત્યારે કોઈ ખાસ કામ હશે નહીં. ફોન કરી દો તો પણ ચાલે. આખું વર્ષ બિચારાઓ કામ કરતા હોય છે તો એ લોકોને પણ તો રજા જોઈએ ને. જી. યા રાઈટ. તમારો ચહેરો તો યાદ નથી મને, બસ ખાલી તમારા પગનું ઝાંઝર યાદ છે મને. તમે મને પહેલી વાર ક્યારે, એટલે કે મામીને તમારો ફોટો અને કુંડળી શાસ્ત્રીજીને ત્યાં મળ્યા હતા. ત્યારે જ એમને મને કહી દીધું હતું કે આ છોકરા સાથે તારા લગ્ન થવાના છે. જુઠ્ઠું બોલ્યા હતા. પણ એમનું જુઠ્ઠું બોલવાનું સાચું પડી ગયું. ફોટો જોયો હતો મેં તમારો સૌથી પહેલી વાર. કેવો લાગ્યો હતો હું તમને? આઈ મીન ફોટો ગમ્યો હતો તમને? શું આમ એટલે વિચાર શું આવ્યો હતો મને જોઈને? જે વિચાર્યું તું એ તો બધું મળી ગયું. જોકે હું જ બાવરી. મામી તો કે, પણ મેં કેમ માની લીધું કે આવા છોકરા સાથે મારા લગ્ન થવાના છે? આવો છોકરો એટલે? આવા એટલે બહુ જ સારા માણસ, આટલા સારા ઘરના, આટલા મોટા ઘરના, આટલા ભણેલા ગણેલા, ફોટામાં પણ દેખાવડા લાગો, એટલા દેખાવડા. અને હું સીધી સાદી છોકરી, ગામડાની, ભણેલી નહીં. અને તમે સાચે છેક વિદેશ ભણેલા. છેક વિદેશ જેવું હવે કઈ રહ્યું જ નથી લક્ષ્મી. પ્લેનમાં બેસો અને વિદેશ. બસ ખિસ્સામાં પૈસા હોવા જોઈએ. વિદેશ પણ જોયું અને વિદેશી લોકો પણ. શું થયું? જેનિફર યાદ આવી ગઈ. એ કોણ? હતી એક છોકરી, વિદેશી જ હતી, ત્યાં જ રહેતી હતી. એને હું બહુ ગમતો. પછી શું, એક દિવસ મને પ્રપોઝ કર્યું. મને કહ્યું કે આઈ લવ યુ. સીધું આવું કહી દીધું? હા, કેમ? નહીં એટલે કોઈને આમ ધાડ દઈને એવું કઈ રીતે કહી શકે? એમાં શું થયું? ઓબ્વિયસલી, એટલે કે તમે કોઈને પ્રેમ કરતા હોય તો કહેવું તો પડે જ ને. પ્રેમની વાત છે કે નફરતની? એણે મને આઈ લવ યુ કહ્યું અને મેં ના પાડી દીધી. બસ. કેમ ના પાડી? એ સારા નહોતા? સારી હતી, સુંદર પણ હતી. ખબર નહીં, મારું મન નહોતું માનતું એ વખતે. ભણવાનું પણ હતું. મને આજે પણ યાદ છે, વાળ છે ને કચ એને બાંધતી. આમ દૂરથી આવતી હોય ને તો માથું છે ને શ્રીફળ જેવું લાગે.
નહીં પણ મને આવી હેરસ્ટાઈલ ના ગમે. એ વાળ તો ખુલ્લા હોવા જોઈએ. છોકરી ખુલ્લા વાળમાં જ સારી લાગે એવું મારું માનવું છે. અને એમ પણ એને હા પાડી દીધી હોત તો કદાચ અત્યારે આપણે સાથે ના હોત. કેટલી બધી યાદો છે આપણી. સૌથી પહેલા ભંડારામાં મળ્યા, એ પછી મંદિરમાં મળ્યા, એ પછી એક્સિડન્ટ સમયે મળ્યા. તમને યાદ છે એકવાર તમે ભૂલથી જીગરની જગ્યાએ મને ફોન લગાવી દીધો હતો? અને તમે શ્રુતિબેનને બદલે મને. ક્યારે? 2 દિવસ પહેલા. આઈ એમ રિયલી વેરી સોરી યાર. આજે જે કંઈ પણ થયું એના માટે. તે મને હક કર્યું પણ શ્રુતિ હું ખબર નહીં, હું તને મારાથી દૂર કરતો ગયો. આઈ ડોન્ટ નો વાય બટ ડિસ્ટર્બ હતો શ્રુતિ. આઈ એમ સોરી. મેં તમને ભૂલથી ફોન કરી દીધો હતો અને તમે ભૂલ કરીને. તમને શું લાગે છે કે શ્રુતિને આમ એકાદ વાર મારાથી દૂર કરી દઈશ એ સુખી નહીં થાય? અને તમને શું લાગે છે કોઈને ભાખરી કે રીંગણનો ઓળો બનાવતા આવડતું હશે તો હું સુખી થઈ જઈશ? અરે યાર, શું થયું? કઈ નહીં, આ બટન નીકળી ગયું. શેટ. કઈ વાંધો નહીં, તમે અહીંયા ઉભા રહો, હું હમણાં આવી. અરે આ લો, આમાં બધા જ બટન બરાબર છે. એક શર્ટનું બટન તૂટી ગયું હોય તો એમાં શું થઈ ગયું? બીજો શર્ટ પહેરી લેવાનો. લો. જેનિફર, વિદેશી. છોકરી સારી હતી, સુંદર હતી, પણ બસ મારું મન નહોતું માનતું. ભણવાનું હતું, વાળ કચકચાઈને બાંધતી. દૂરથી આમ જોઈએ ને તો એનું માથું શ્રીફળ જેવું લાગે. છોકરી તો ખુલ્લા વાળમાં સારી લાગે એવું મને લાગે છે. તમને શું લાગે છે? મને પણ એવું જ લાગે છે. ના, હું એટલે કે નાઇસ, વેરી. બાય ધ વે, તમે મારા વિશે તો બધું જાણી લીધું, પોતાના વિશે કઈ ના કહે. ના તો તમે પણ કોઈને પાડી હશે. મારે પણ કોઈને ના પાડવી પડી હતી, પણ લગ્ન પછી. ઘરે એકલા છીએ તો આજે દિવસ પસાર જ નથી થઈ રહ્યો ને. તમે ગામમાં હતા તો શું કરતા આખો દિવસ? અમે તો ફરવા જતા, ગામડે, મંદિરે, પર્વત પર,
સાતોલિયું રમતા. સાથોડી? હા, સાતોલિયું એટલે આમ ઉપરા છાપરી પથ્થર એકબીજા પર મૂકવાના અને પછી દડાથી મારવાના. અને આપણે આઉટ ના થઈ જઈએ એટલે ઉપરા છાપરી ફરીથી પેલા 7 પથ્થર મૂકી દેવાના એકબીજા પર. અને બેસતા વર્ષના દિવસે છે ને અમે કાક માકડીમાં તેલ પુરાવા નીકળતા. શું? કાક માકડી એટલે આમ એક લાકડું હોય એની ઉપર કપડું બાંધીએ અને આમ મશાલ જેવું લાગે. અને બેસતા વર્ષના દિવસે છે ને અમે બધાના ઘરે ઘરે જઈએ અને કહીએ કાક માકડીમાં તેલ પુરાવો, કાક માકડીમાં તેલ પુરાવો. એટલે બધા બહાર આવે, એમાં તેલ પૂરે અને અમને પૈસા આપે, મીઠાઈ આપે અને આશીર્વાદ આપે. અમે તો એટલા ખુશ થઈ જઈએ ને. તમને ખબર છે અમારા ગામડામાં મેળો પણ ભરાય. અમે લોકો મેળે જઈએ, ગીતો ગાઈએ, એટલી મજા આવતી. અને અમારા ગામમાં છે ને એક ચાની પણ દુકાન હતી. શું ગરમા ગરમ ચા મળે ત્યાં, અને ભજીયા. મને તો એટલું મન થતું ખાવાનું. પણ અમે છોકરીઓને એટલે અમને કોઈ ત્યાં જવા જ ના દે કે ના ના તારે ત્યાં નથી જવાનું. એટલે અમે રહી ગયા હતા. અને હા, અમે છે ને આમ સ્ટેચ્યુ પણ બંધાવતા. તમને કહું, આમ કોઈ પણ જતું હોય ને એટલે આપણે કહી દેવાનું સ્ટેચ્યુ, એટલે આમ ઊભા રહી જાય આમ સીધા હલ્યા વગર. આ તો અમે લોકો પણ રમતા હતા. શું વાત કરો છો? સ્ટેચ્યુ. એકચ્યુઅલી કેવું છે કે લંડનની લાઈફ આખી અલગ હતી. ફેમિલીથી આટલા દૂર, કોઈ જાતની રોકટોક નહીં. અમે લોકો બધા ફ્રેન્ડ્સ એટલી બધી મસ્તી કરતા ને. અને ખાસ કરીને તો છે ને અમે લોકો જ્યારે રજા હોય ને ત્યારે લોંગ ડ્રાઈવ પર જતા. લોંગ ડ્રાઈવ એટલે કે ગાડીમાં બેસવાનું અને નીકળી પડવાનું. ખબર ના હોય કે ક્યાં જવાનું છે, બસ દૂર દૂર સુધી ચાલ્યા જવાનું. શું લાઈફ હતી. બાય ધ વે, તમે ક્યારે લોંગ ડ્રાઈવ ઉપર ગયા છો? હા, એકવાર. રિયલી? ક્યારે? આપણા લગ્ન થયા હતા ને ત્યારે મારા ગામડેથી તમારા શહેર સુધી. મારે એક કામ છે, હું બહાર જઈ આવું. ક્યાં? તમે ક્યાં લઈ આવ્યા છો? એ અહીંયા રહે છે. કોણ? બાપુ. બાપુ, જમ્યા તમે? તમારા માટે જમવાનું લાવી છું. બાપુ, એમને ઓળખ્યા? એમના બાપુના પિંડદાનની વિધિમાં તમે આવ્યા હતા? યાદ આવ્યું? કેમ છો તમે? અરે
બાપુ શું થયું તમને? આપ શું કહેવા માંગે છે? કહેવા માંગે છે કે આપણે બંને સાથે સારા લાગીએ છીએ. બાપુ અરે બાપુ જમવાનું મૂક્યું છે, ભૂખ લાગે ત્યારે જમી લેજો. શું થયું બાપુ, તબિયત ઠીક નથી કે પછી આમ ઘરમાં એકલા એકલા રહો છો તો કંટાળો આવે છે? એકલા રહેવું નથી ગમતું ને? તમે કોઈ કામ કરતા હો તો આખો દિવસ તમે રસ્તા ઉપર ફરતા હો છો, રઝળતા હો છો. કામ કરતા હશો તો તમને પણ ખુશી મળશે. અરે પણ આ ઉંમરે આ પરિસ્થિતિમાં શું કામ કરશે? થેન્ક યુ. યુ વેલકમ. મને તો ખબર જ નહોતી કે બોલે પણ છે. આજે બોલ્યા, એ પણ અંગ્રેજીમાં. તમને એમની ખૂબ ચિંતા છે નહીં? હા, એટલે અજાણ્યા હોવા છતાં પણ અજાણ્યા તો આપણે પણ એક દિવસ ક્યાં નહોતા. મેઘધનુના રંગ છે જીવન, ભાવ વિના સંબંધ છે જીવન. મેઘધનુના રંગ છે જીવન, ભાવ વિના સંબંધ છે જીવન. દુનિયા કે કાજળ પર સપનાનો નિબંધ છે જીવન. દુનિયા કે કાજળ પર સપનાનો નિબંધ છે જીવન. જાણી લેજો રે જીવન, માણી લેજો રે, જીવી લેજો રે જીવન, જીવી લેજો રે. વાહ વાહ વાહ, સરસ ગાઓ છો તમે. પણ આ જ વાત મારે તમને કહેવી હોય તો જી હું મારા ગીતો તો ક્યાંય પાછળ છૂટી ગયા. એ નાના ગામની મસ્તી, એ ખુલ્લા આકાશ, એ પરાણે મસ્તી કરી જતા ભવનો, બધું ક્યાંય છૂટી ગયું. તો પાછા બોલાવી લઈએ એમને. પાછળ રહી ગયેલી જિંદગી માત્ર એક બારી ખોલવા જેટલી જ દૂર હોય છે. લક્ષ્મી, જીવી લો છે. એક રાત પૂરતું પણ તમારી પાછળ રહી ગયેલી જિંદગીને જીવી લો. સાવરિયો રે મારો, સાવરિયો,
હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો ખોબો માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો સાવરિયો क्या बात, अद्भुत गायो તમે, अद्भुत गाओ છો તમે. અરે આ કયો રસ્તો? લોંગ ડ્રાઈવ. હા હા, ગીત ભલે પતી ગયું લક્ષ્મી, પણ તમારી પાછળ રહેલી જિંદગી હજુ થોડીક બાકી છે. છોડો, મસ્ત બાદશાહી મસાલેદાર મલાઈ મારીને રગડા જેવી બે આખી. તમને શું કંકોત્રી લખીને બોલાવો? આવો આવે ફટાફટ. આપણે અહીંયા આ છોકરી ચાની કેટલી ઉપર ના આવી શકે એ કહેવા વાળું કોણ હતું? એને છે ને મારી સામે લાવો, એક ખેંચીને લાફો મારીશ ને. બેસો. તને ખબર છે અમારો સ્કૂલ ટાઈમનો અડ્ડો છે. સ્કૂલમાંથી બંક કરીને એટલે કે ભાગીને અમે લોકો અહીંયા જ આવતા હતા. તમને ખબર છે મોંઘી મોંઘી હોટલો અને ચાની કિટલીમાં શું ફરક છે? અહીંયા છે ને તમે મોટેથી છે ને બોલી શકો, કોઈ જ ચિંતા નહીં. પેલા કાકા શું વિચારે છે, પેલા ભાઈ શું વિચારે છે, કોઈ કરતા કોઈ જ ચિંતા નહીં. બિંદાસ. એટલે બોલો. હું શું બોલું? હું બોલું એ બોલો. કેમ સવારે તો મસ્ત મારી નકલ કરતા હતા, હવે બોલો. કરો હવે. એક સેકન્ડ. એ છોટુ, ફટાફટ પાણી લાવો ને ચા મૂક હવે. અમારી કેટલી હલાઈ છે. અરે આવું ના બોલાય, એમને ખોટું લાગી જાય. દુનિયાને તો એક દિવસ છે ને આપણે આ રીતના મળ્યા છીએ ને એનાથી પણ ખોટું લાગશે. બોલો લક્ષ્મી, અરે બોલી નાખો યાર. એ છોટુ, જલ્દી પાણી લઈ આય. અને જલ્દી ચા મૂક, કેટલી વાર કરે છે? ચા લઈ આવ, મસ્ત ગરમા ગરમ. क्या बात है, क्या बात है. ભજીયા છે, ખબર જ હતી. બીજું શું છે? સારું, તો બે મસ્કા પણ લેતો ને. સાંભળો, બટર છે ને ખાલી ચોપડીને ના આપી દો તો વ્યવસ્થિત લગાડજે, બરાબર? જાઓ. લો પાણી. આમાં કેવી રીતે ફાવે? આ તો પીવાનું છે, નાહવાનું નથી. પીઓ પીઓ. મજા આવી ને? અરે શું થયું? એક જોક યાદ આવી ગયો, પણ હું કહીશ તો ખરીશ.
એકવાર શું થાય છે કે એક કાકા અગાસીમાં નાહતા હોય છે વરસાદના. ઘણા લોકોની આદત હોય છે આમ અગાસીમાં નાહવાની. તો અચાનક છે ને ઉપરથી વીજળી પડે સીધી કાકા ઉપર. અને કાકા ત્યાં ને ત્યાં ગુજરી જાય. આમાં હસવાનું ના હોય. તો તમે પૂરી વાત સાંભળશો જ નહીં ને. મેઇન વાત તો હવે છે, મેઇન પિક્ચર જ હવે છે. સાંભળ્યો તમે? એ ભાઈના માથે વીજળી પડી પણ એ ભાઈ મસ્ત હસતા હતા. મસ્ત આમ ફેસ ઉપર છે ને આમ હસતા એક્સપ્રેશન હતા. ખબર છે કેમ? ના, કેમ? એમાં શું થયું કે વીજળીનો કડાકો થયો તો એમને થયું કે કોઈએ એમનો ફોટો પાડ્યો. તેમણે મસ્ત સ્માઇલ આપી અને ભગવાને મસ્ત ફોટો ખેંચી લીધો. ફોટો ખેંચીને સીધો જ ને દિવાલ ઉપર ફ્રેમ કરી દીધો, પરમાનન્ટ. હું 5મા ધોરણમાં હતો ત્યારે મારા ફ્રેન્ડે કીધો હતો એટલે. આજે પહેલી વાર મેં તમને આટલા બધા ખુશ જોયા, આટલા હસતા જોયા. મેં હું એ જ તો ઈચ્છું છું કે તમે હંમેશા આટલા જ રાજી રહો. હું શોધન ફોન કેમ નથી ઉપાડતો? શું થયું શ્રુતિ? કઈ નહીં મમ્મા, શોધનને ફોન કરી રહી હતી પણ માત્ર રિંગ જ જાય છે. એકચ્યુઅલી ઘરે એકલો છે ને તો પૂછવા માટે ફોન કરતી હતી કે જમ્યો કે નહીં. એકલો કેમ? ઘરેથી બધા બહારગામ ગયા છે, કાલ સુધીમાં તો આવી જશે. અચ્છા અચ્છા, પણ શ્રુતિ તારે શોધાને જમવા માટે અહીં જ બોલાવી લેવો તો ને. સ્વીટુ છે ને મમ્મા, એ રસોઈ બનાવશે. તું શોધાને ફોન કરતો. અરે પણ મમ્મા 2 વાર ફોન કર્યો. અરે હમણાં કર્યો તો શું થયું? ફરીથી કર. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર ફોન કર, પણ શોધાને ફોન કર તું. પણ મમ્મા એ બિઝી હશે. બિઝી? અત્યારે કોની સાથે અને કેમ? ફોન કર તું એને અત્યારે ને અત્યારે. કરું છું. ફોન નથી ઉપાડી રહ્યો. ભાગ જલ્દી. હા શ્રુતિ શોધાના ઘરે જા જલ્દી. પણ મમ્મા. શ્રુતિ મારી વાત સમજ. ગાડી લઈને ભાગ જલ્દી, અત્યારે ને અત્યારે. ઓકે જાઉં છું. મારે પણ જાણવું છે કે શોધન અત્યારે આટલો બધો બિઝી કેમ અને કોની સાથે છે. ઠંડી લાગે છે? સારું લાગે છે. આજે એવું લાગે છે કે થોડી હિંમત આવી જીવવાની. હવે એવું લાગે છે કે હું જીવી લઈશ. રડવાનું નથી, જિંદગીમાં હસવાનું પણ છે, ગીત પણ છે, ચા પણ છે, માથે રાત પણ છે, અને સવાર પડવાની કોઈ ચિંતા નથી. સંબંધોનો ભાર, જવાબદારીઓ, આપેલા અને માંગેલા વચનો, મંગળસૂત્ર, વધામણી, આ બધાથી સાવ નવી વાત, સાવ નવી લાગણીઓ. સ્ટેચ્યુ હલતા નહીં હો.
વાત કહું? સવારે છે ને હું સાવ ડરી જ ગઈ હતી. મને એમ થયું કે કદાચ એવું કંઈ એટલે કે એવું કંઈ બને ને તમે મારો હાથ પકડી લો એ વાતે હું ડરી ગઈ હતી. એટલે હું મારા રૂમમાં ભરાઈ ગઈ. હું પણ તો એટલે જ મારા રૂમમાં જતો રહ્યો હતો. હું પણ ડરી ગયો હતો કે મારાથી કંઈક એવું ના બોલાઈ જાય કે તમે ચાલ્યા જાઓ ક્યાંક દૂર. કેવું બન્યું? તમે મારા નજીક આવવાની વાતે ડરી રહ્યા હતા અને હું તમે મારાથી દૂર ના ચાલ્યા જાઓ એ વાતે ડરી રહ્યો. બહુ આગળ વધી ગયા આપણે. પાછા જઈએ. શોધન, ફોન ક્યાં છે તારો? 1.5 કલાકથી તારે ફોન કરી રહી છું અને તું છે કે તારી ચિંતામાં ને ચિંતામાં હું તને શોધવા નીકળી ગઈ. ફોન ક્યાં છે તારો? એકચ્યુઅલી ફોન હું ઘરે જ ભૂલી ગયો છું. એકચ્યુઅલી નીકળતી વખતે જ ઘરે રહી ગયો. અને 1 મિનિટ, તમે બંને અહીંયા આટલી રાત્રે શું કરો છો? તમને શું લાગે છે મને કઈ ખબર નહીં પડે? તમારી બધી જ ખબર પડી ગઈ છે મને હવે. તમે મને નહીં કહો તો શું મને કઈ ખબર નહીં પડે? શ્રુતિ, એકચ્યુઅલી અમે લોકો હવે એકલા ડિનર પર જઈ આવે ને તમે? શોધન, આઈ લવ યુ યાર. મને બહુ જ ગમ્યું કે તું સ્વીટુને આવી રીતે ડિનર પર લઈ આવ્યો. પણ હું હોત તો વધારે મજા આવત હે ને આપણે ત્રણેયને. એ સ્વીટુડી, તને મજા આવી ગઈ ને? નહીં શ્રુતિબેન, અમે તો બસ શ્રુતિ, એકચ્યુઅલી અમે લોકો ડિનર માટે ગયા જ નથી. લક્ષ્મીને પેલા કાકા છે ને જે ડેડના પિંડદાનની વિધિ વખતે ત્યાં આગળ આવ્યા હતા. ઓ યા. તો એકચ્યુઅલી લક્ષ્મીને છે ને એમને ત્યાં જમવાનું આપવું હતું. તો અમે બંને સાથે ગયા એમને જમવાનું આપવા અને પછી અમને થયું કે ઠંડી છે તો ચા પીએ. તો પછી ચા પીને બસ અમે લોકો ઘરે જ જતા હતા. સારું, પણ ઠંડી બહુ જ છે હવે. ચલો ઘરે પહોંચો હવે. ઠીક છે લક્ષ્મી, તમારે શ્રુતિના ઘરે જવું હોય તો. ના જરાય નહીં હો, તું ઘરે જ રહેજે સ્વીટુ. અને શોધાનું ધ્યાન રાખજે. ચલો હવે ઘરે પહોંચી જાઓ જલ્દી. પહોંચીને મને ફોન કરી દેશે. ઓકે, ગુડ નાઇટ. અને સ્વીટુ, સાચવીને પહોંચજો. ઓકે, બાય. બાય. શ્રુતિ, શું થયું શ્રુતિ? કઈ નહીં. કેમ? શું કઈ નહીં કેમ? તું શોધનને ક્યારથી ફોન કરતી હતી? શું થયું હતું? એકચ્યુઅલી એ ફોન ઘરે ભૂલી ગયો હતો અને એ સ્વીટુ બહાર ફરવા ગયા હતા. વોટ? શોધન અને લક્ષ્મી ફરવા ગયા હતા અત્યારે આ ટાઈમે? શોધન અને લક્ષ્મી આખો દિવસ ઘરમાં એકલા હતા અને અત્યારે બંને જણા બહાર ફરવા નીકળ્યા.
શોધનને ફરવા જવા માટે કામવાળી જ પસંદ આવી? મમ્મા હા શું બોલે છે તું? તે જ તો કહ્યું હતું કે સ્વીટુ હા, મેં લક્ષ્મીના લગ્ન આ ઘરમાંથી થાય એના માટે હા પાડી હતી. શોધન સાથે અડધી રાત્રે બહાર રખડવા જવા માટે નહીં. મમ્મા સ્વીટુ એવી રખડેલ છોકરી નથી. ઓ એમ? તો પછી શોધન ક્યારથી રખડેલ થઈ ગયો? હા, તો શું બોલે છે તું? શું બોલું છું? હું શું ખોટું બોલી રહી છું શ્રુતિ? તું અહીંયા ક્યારની શોધનની ચિંતા કરે છે કે શોધન ઘરે એકલો છે તો એ જમ્યો છે કે નથી જમ્યો. અને શોધન શું કરી રહ્યો છે? લક્ષ્મી સાથે બહાર ફરવા જતો રહ્યો ડિનર પર, કેન્ડલ લાઇટ ડિનર. મમ્મા તું શોધન અને સ્વીટુના કેરેક્ટર પર ડાઉટ કરી રહી છે. શ્રુતિ, જે માણસના ધંધા આવા હોય ને એના ઉપર માન ના થાય, એના ઉપર ડાઉટ જ થાય. શોધન સાથે મારા લગ્ન થવાના છે ને સ્વીટુને હું મારી બેન જેવી માનું છું. શ્રુતિ, મેં તને 1000 વખત કહું છું કે શોધન સાથે તારા લગ્ન થવાના છે, થઈ નથી ગયા. અને લક્ષ્મી તારી બેન જેવી છે, તારી સગી બેન નથી એ. કલ્પના શું બોલે છે તું? શોધન એવો છોકરો નથી. શોધન છોકરો તો છે ને. અરે પણ લક્ષ્મી એક સીધી સાદી છોકરી છે. કૈલાશ, જે છોકરી સીધી સાદી હોય ને એને આટલી ઉંમરમાં 2 વખત લગ્ન ના થાય. અને જે છોકરી લંડન બ્રિટન જીગરને ફસાવી શકતી હોય એ તમને લાગે છે કે શોધનને છોડે? મમ્મા બસ બસ હવે એક પણ શબ્દ આડાડો નહીં સાંભળી લઉં હું. તું એ બંને પર શંકા કેવી રીતે કરી શકે? મારે કોઈ જ વાત નથી કરવી. કલ્પના, તું શોધનના કેરેક્ટર પર કેમ જાય છે? અરે આપણે બંને લક્ષ્મીને બહુ સારી રીતે જાણીએ છીએ, બહુ સીધી સાદી છોકરી છે. અરે બંને જણા ગયા હશે, કઈ કામ હશે, તો એમાં શું થઈ ગયું? કલ્પના, જરા વિચાર કર. અરે ક્યાં શોધન અને ક્યાં લક્ષ્મી? કૈલાશ, તમે વિચાર કરો. ક્યાં પ્રદ્યુમન, અંબિકા,